નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 તેમાં વિષય છે અંગ્રેજી. તેમાં આપણે આજે લેસન લેશું સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. તેમાં લખો નંબર 1 લખો બેટનો સ્પેલિંગ શું થાય? પ્રશ્નાર્થ ચિહ્ન કરજો. બેટનો સ્પેલિંગ શું થાય? લખો BATKBUS. BATKBUS. તો બેટનો સ્પેલિંગ શું થાય? તો કે BAT સામે રાઈટ કરો. બીજું છે લખો આઉલ એટલે શું થાય? આઉલ એટલે શું થાય? લખો ઘુવડ ગરુડ. તો આઉલ એટલે શું થાય? તો કે ઘુવડ. આઉલ એટલે ઘુવડ. પછી ત્રીજું લખો આર્યન નો સ્પેલિંગ શું થાય? આર્યનનો સ્પેલિંગ શું થાય? આર્યનનો સ્પેલિંગ શું થાય? લખો INKIRON. લીટી કરો સામે. હવે INK થાય કે IRON? તો IRON. આરન એટલે સ્ત્રી. ચોથું લખો QUILL. ક્વિલ એટલે શું થાય? ક્વિલ એટલે શું થાય? લખો પીછું કે રાણી. બેમાંથી શું થશે? ક્વિલ એટલે પીછું. તો એમાં રાઈટ કરી નાખો. પછી પાંચમું લખો પંખાનો સ્પેલિંગ શું થાય? પંખાનો સ્પેલિંગ શું થાય? FIN કે FAN. શું થશે? પંખાનો સ્પેલિંગ FAN. ફેન એટલે પંખો. 5 લખ્યા. હવે ન સમાય તો નવા પેજ ઉપર છઠ્ઠું. મારે નથી સમાતું એટલે હું નવા પેજ ઉપર જાઉં છું. નવા પેજ ઉપર લખો છઠ્ઠું. છઠ્ઠું લખો
ખટારાનો સ્પેલિંગ શું થાય? ખટારાનો સ્પેલિંગ શું થાય? લખો TRUCK TRAIN શું થશે? તો કે TRUCK ટ્રક એટલે ટ્રક અથવા ખટારો. સાતમું લખો CAR નો અર્થ શું થાય? CAR નો અર્થ શું થાય? CAR લખો બસ અને મોટર. શું થશે? તો કે CAR કાર એટલે મોટર. પછી આઠમું લખો સાયકલનો સ્પેલિંગ સાયકલનો સ્પેલિંગ શું થાય? સાયકલનો સ્પેલિંગ શું થાય? લખો BOAT કે BICYCLE. શું થશે? તો કે BICYCLE બાઇસિકલ એટલે સાયકલ. પછી નવમું લખો શીપનો અર્થ શું થાય? શીપનો અર્થ શું થાય? હોડી કે વહાણ. શીપનો અર્થ શું થશે? તો કે શીપ એટલે વહાણ. પછી દસમું લખો રેલગાડીનો સ્પેલિંગ શું થાય? રેલગાડીનો સ્પેલિંગ શું થાય? TRAIN કે TONGA. બેમાંથી શું થશે? તો કે TRAIN ટ્રેન એટલે રેલગાડી. 10 લખાઈ ગયા. હવે આપણે 11મું લખશું. લખો 11મું લખો ગાયનો સ્પેલિંગ શું થાય? ગાયનો સ્પેલિંગ શું થાય? CARCOW. બેમાંથી શું થશે? તો કે COW કાઉ એટલે ગાય. પછી 12મું લખો ગોટ એટલે શું થાય? ગોટ એટલે શું થાય? લખો બકરી કે ઘેટું. શું થશે? ગોટ એટલે બકરી. પછી 13મું લખો લાયન નો સ્પેલિંગ શું થાય? લાયન નો સ્પેલિંગ શું થાય? લખો
LIONKLEG શું થશે તો કે LION પછી 14મું લખો ફોક્સ નો અર્થ શું થાય ફોક્સ નો અર્થ શું થાય શિયાળ કે હરણ બેમાંથી શું થશે ફોક્સ એટલે શિયાળ પછી 15મું લખો 15મું લખો BEAR નો ઉચ્ચાર શું થાય બેર બોલ અને બેર શું થશે તો કે બેર એટલે રીંછ થશે ને તો 15 લખાઈ ગયા હવે 16મું લખો 16મું લખો પક્ષીનો સ્પેલિંગ શું થાય પક્ષીનો સ્પેલિંગ શું થાય BIRD કે BIRDS પક્ષીનો સ્પેલિંગ શું થાય તો કે BIRD જો S એટલે પક્ષીઓ થઈ જશે એટલે S આપણે લાગે નહીં BIRDS બર્ડ્સ એટલે પક્ષીઓ અને BIRD બર્ડ એટલે પક્ષી એટલે આપણે BIRD છે તેની સામે રાઈટ કરવાનું છે પછી લખો હેન નો અર્થ શું થાય હેનનો અર્થ શું થાય લખો કૂકડો અને મરઘી શું થશે હેનનો અર્થ તો કે HEN હેન એટલે મરઘી પછી 18મું લખો ક્રોનો સ્પેલિંગ શું થાય ક્રોનો સ્પેલિંગ શું થાય CROW કે DOVE શું થશે તો કે CROW ક્રો એટલે કાગડો પછી લખો 19મું કબૂતરનો સ્પેલિંગ શું થાય કબૂતરનો સ્પેલિંગ શું થાય લખો DOVE અને DUCK ડવ એટલે કબૂતર થાય ડક એટલે બતક થાય તો DOVE એની સામે રાઈટ કરો પછી 20મું લખો પેરટનો અર્થ શું થાય
પેરટનો અર્થ શું થાય? મોર, પોપટ. પેરટનો અર્થ શું થાય? તો મોર કે પોપટ? તો પોપટ. પેરટ એટલે પોપટ, એટલે પોપટ સામે આપણે રાઈટ કરવાનું છે. તો મિત્રો આપણે છે વિકલ્પો એ લેસન 1 થી 5 સુધીના બધા વિકલ્પો આમાં આપણે લઈ લીધા છે. આગળના વિડીયોની અંદર તમને આગળનું લેસન છે તે કરાવશું. નમસ્તે મિત્રો.